25 તારીખની આસપાસ રોહિણી બેસતી હોય છે. 25, 26, 27 અને 28 મેમાં વરસાદ થાય તો લગભગ 72 દિવસનું વાયરું ફૂંકાતું હોય છે. ત્યાર પછી જેમ જેમ બીજા પાયામાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસો કમી ગણાય. અને જ્યારે રોહિણીના અંતમાં એટલે લગભગ 1 જૂનથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો ચોમાસું બરાબર આવે છે. એટલે રોહિણી નક્ષત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ચોમાસું મોડું બેસવાનું છે અથવા વાયરું ફૂંકાવાનું છે. પરંતુ જો રોહિણીના બધા દિવસે ગાજવીજ સાથે વરસે અને રોહિણી સંપૂર્ણ રીતે સારી રીતે વરસે તો આનો દોષ રહેતો નથી. પણ કહેવાય છે કે રોહિણી જો સાચા પડે તો રોહિણી દાસી ગણાય છે, પણ મારવાડમાં એમને રૂપિયે અધેલી ગણાય છે રોહિણી દાસે. તો ચોમાસામાં જો સૂર્ય પવન વાય એટલે વાયવ્યનો પવન વાય તો કહેવાય છે કે જો વાયો સૂર્યો તો હરકેમ ન પૂર્યો. સૂર્ય પવન વાય તો ઘડી 3 દિવસમાં વરસાદ થાય. બીજું કહેવાય છે સૂર્યાપવનમાં વાયો સૂર્ય પવન વાયો તો એ પથવારી તું પાછી કાં ન વળી. એટલે જે પથવારી ભાસરીને વાળીએ જતી હોય છે તો પાછી વાર વરસાદ થવાનો છે. એટલે સૂર્યાપવનનું આટલું બધું મહત્ત્વ છે. ઉનાળાના મુખનું તેમાં હોળી છે. એ હોળીમાંથી પવનચક્ર જોયું એટલે પવનચક્ર જોવાથી એની સ્થિરતાનો ખ્યાલ આવે છે. સામે સામે સૂર્યચંદ્ર સામસામા એ પણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢમાં જોવાતા હોય છે. પરંતુ એટલે એના કારણે પવનનું સાયકલ શું રહે છે એ હોળીથી જ આપણને ખ્યાલ આવે. પછી વૈશાખમાં પરોઢિયાનો પવન જોવાતો હોય છે. એટલે જો પવન લગભગ પૂર્વનો હતો વરસ ખાંડા ખરખરાવાળું એટલે ખંડવૃષ્ટિ. જો પવન ઉત્તરનો હોય તો સારું. જો હોળી ઉપર અને શિયાળા ચાલતો હોય તો શિયાળો લંબાઈને જાય. જો પવન પશ્ચિમમાં ચાલતો હોય તો વાળી ના સુકાય. જો પવન વાયવ્યનો ચાલતો હોય તો વાવાઝોડા સાથે વરસાદ થાય. જો પવન નૈઋત્યનો ચાલતો હોય તો વરસાદ શરૂઆતમાં થઈ અને વચ્ચે વાયુ ખેંચાય. જો પવન અગ્નિ અથવા દક્ષિણનો ચાલતો હોય તો એ બરાબર ગણાતો નથી. પવનનું સાયકલ જોવા માટે આ ગણાય છે. કે અખાત્રીજની અંદર એમ કે છે, જૂના પુસ્તકોમાં પણ લખ્યું છે કે વહેલી સવારનો પવન જો પશ્ચિમનો વાયવ્યનો હોય અને પૂર્વ તરફ જતો હોય તો ચોમાસું સારું થાય. નૈઋત્યનો હોય તો પણ દક્ષિણ કે અગ્નિખૂણાનો પવન હોય તો દુષ્કાળ પડે. પણ એવું આ બન્યું નથી. ઘણા મારા મિત્રોના પણ ફોન આવ્યા કે પવન બહુ પોઝિટિવ હતો. એટલે એમ લાગે છે કે સૌરાષ્ટ્ર આખાની અંદર સારો વરસાદ, કારણ કે પશ્ચિમનો પવન વાયવ્યનો પવન ક્યારેક નૈઋત્યની ફણકી આવી છે. એટલા માટે એ પણ એમ પોઝિટિવ બતાવે છે. બીજું અખાત્રીજને દિવસે બપોરે ગામડાની અંદર પણ 3.5 ફૂટની લાકડી ખોડી અને એનો પડછાયો કેટલો ઉત્તર બાજુ જાય છે, કેટલા ઇંચ જાય છે. હાવ ન હોય તો ઓછો વરસાદ, જેટલો પડછાયો વધારે તો આ વર્ષે 5 ઇંચ જેટલો વરસાયો ઉત્તર બાજુ ગયો છે. એટલે પણ એ મને લાગે છે કે સારો વરસાદ થાય. ત્રીજી વસ્તુ, અખાત્રીજને દિવસે સૂર્ય કઈ જગ્યાએ હાથમે છે એક નિશાન રાખીને એક જગ્યાએ બેસવું. હું દર વર્ષે એ વાડી ઉપર જાઉં છું અને એક થાંભલો ખોડીને અને આ જગ્યાએ સૂર્ય આથમો અને એ જ જગ્યાએ હટવાનું નહીં. પાછો ચંદ્ર અખાત્રીજનો કેટલો ઉત્તર બાજુ જાય છે, જેટલો ઉત્તર બાજુ વધારે આથમે એટલો વરસાદ સારો. આ વખતે મેં પણ વિડીયો પણ વર્ષા વિજ્ઞાનમાં મૂક્યો છે કે સૂર્ય આથમો એના કરતાં ચંદ્ર ઉત્તર બાજુ ઘણો બધો વધારે આથમો છે, એટલે પણ વરસાદ સારો થશે. આ એ પણ પોઝિટિવ. ત્રીજી વસ્તુ કે વનસ્પતિ બધી જે છે એ પોઝિટિવ છે. જે વનસ્પતિ આપણે ખેતરમાં વાવી હોય પણ નેચરલી થઈ હોય, બોરડી છે એ નેચરલી કુદરતી એને પાણી આપે, કુદરતી જ હવામાનથી બોરડીમાં બોર આવે. લીમડા પણ એમ હોય, ગરમાળા પણ એમ હોય. તો આ વખતે બધી વસ્તુ પોઝિટિવ. બોરડીમાં પુષ્કળ પ્રમાણમાં બોર હતા, લીંબોડીમાં પુષ્કળ પ્રમાણમાં લીંબોડી હતી અને આંબાની અંદર પણ સારામાં સારો ફાલ હતો. પણ અલ નીનોને કારણે જે ગરમી વસંત ઋતુમાં ગરમીને કારણે હવામાં ભેજ જતોને કારણે આંબામાં નવી કૂંપણ આવી ગઈ, એટલે કાચી કેરી બધી પડી ગઈ. બાકી કેરી પુષ્કળ હતી, એટલે એ પણ પોઝિટિવ કહી શકાય. એટલા માટે પણ અમને એમ લાગે છે કે ચોમાસું સારું થશે. ઉતાસીણીનો પવન બધી ગામડામાં જોતા હોય છે, તો આ વખતે લગભગ બધી જગ્યાએ પશ્ચિમથી પૂર્વમાં ઉતાસીણીનો પવન જતો હતો, એ પણ પોઝિટિવ છે. એટલે બધાય પાસા ચોમાસાને લગતા મારી ગણતરી એ પોઝિટિવ છે. એટલે પણ સારો વરસાદ થાય. ઘણી જગ્યાએ ગામડામાં ટીટોડીના ઈંડા પણ જુએ છે કે કેટલા ઈંડા છે. તો એ મારી તો અહીં જમીન છે એટલે મેં પણ આ વર્ષે એનો ફોટા પણ પાડ્યા છે
કે 4 ઈંડા હોય એમાં ગામડાની અંદર એવી માન્યતા છે કે એના ખૂંટ હોય મોઢું જમીનની અંદર હોય એ બધાય મહિના વરસાદ થાય તો 4 ઈંડામાંથી એક જ ઈંડું છે જ આડું છે અને એટલા માટે એકાદું વાયરું આવે પણ વરસાદ 3 મહિના તો બહુ સારો 4 મહિના થાય એવી અનુમાન છે અને આપણે આશા રાખીએ કે સારું ચોમાસું થાય ખેડૂતોને ખૂબ ફાયદો મળે શિયાળુ પાણીનો સંગ્રહ થાય એટલે શિયાળુ પાક પણ બહુ સારા થાય